જે લોકોને ડાયાબિટીસ છે એમના માટે ફળોનો સવાલ હંમેશા મગજમાં ઘૂમતો રહે છે. શું મીઠા ફળો ખરેખર નુકસાનકારક છે કે પછી વાત કંઈક અલગ જ છે? ચાલો આજે આપણે ફળોની આ દુનિયાને ઊંડાણપૂર્વક સમજીએ અને જાણીએ કે કયા ફળો આપણા માટે સારા છે. તો પછી પેલો સૌથી મોટો અને અગત્યનો સવાલ કે શું ડાયાબિટીસમાં ફળો ખવાય? ઘણાને લાગે કે ના, બિલકુલ નહીં, કારણ કે એમાં ખાંડ હોય છે. પણ સાચો જવાબ છે હા, બિલકુલ ખાઈ શકાય, પણ એની એક સ્માર્ટ રીત છે. અને આ જ એ સૌથી મોટી ગેરસમજ છે જે આપણે બધા સાંભળતા આવ્યા છીએ કે ભાઈ ફળો મીઠા છે એટલે એ ડાયાબિટીસ માટે ખરાબ જ હોય. પણ શું આ વાતમાં ખરેખર કોઈ તથ્ય છે? ચાલો તપાસ કરીએ. આજે આપણે શું જાણવાના છીએ? સૌથી પહેલાં તો ફળો વિશેની આ મોટી ગેરમાન્યતાને દૂર કરીશું. પછી એક એવો સિક્રેટ કોડ શીખીશું જેનાથી કોઈ પણ જાતે જ યોગ્ય ફળ પસંદ કરી શકે. અને છેલ્લે કયા ફળો ખાવા, કયા ટાળવા અને એને ખાવાની સાચી રીત કઈ છે એ બધું જ જાણીશું. ચાલો ત્યારે સૌથી પહેલાં તો આ જ ગેરમાન્યતાના ટુકડે કરી નાખીએ. હા, એ વાત 100% સાચી છે કે ફળોમાં ફ્રુક્ટોઝ નામની કુદરતી ખાંડ હોય છે. પણ, અને આ પણ બહુ જ મહત્વનું છે, એ ખાંડની સાથે ફળોમાં ઘણું બધું એવું પણ છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જુઓ, ફળોને ખાલી ખાંડનો સ્ત્રોત ન સમજતા. એ વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સનો ખજાનો છે. અને આ બધામાં સૌથી અગત્યનું એ છે ફાઇબર. આ ફાઇબર જ તો એ હીરો છે જે લોહીમાં ખાંડને ધીમે ધીમે ભળવા દે છે અને બ્લડ શુગરને અચાનક વધતા રોકે છે. ઠીક છે, તો હવે સવાલ એ છે કે આટલા બધા ફળોમાંથી કયા સારા અને કયા નહીં? આનો જવાબ ખબર છે, એક સિક્રેટ કોડમાં છુપાયેલો છે. આ કોડના 2 અક્ષર છે, GI અને GL. ચાલો આ કોડને સમજીએ. આ કોડનો પહેલો ભાગ છે GI, એટલે કે ગ્લાયકેમિક ઇન્ડેક્સ. એકદમ સાદી ભાષામાં સમજીએ તો આ એક સ્પીડોમીટર જેવું છે. એ બતાવે છે કે કોઈપણ ખોરાક ખાધા પછી આપણી બ્લડ શુગર કેટલી સ્પીડથી વધે છે. જેનો GI ઓછો એ આપણા માટે સારું. અહીંયા નિયમ એકદમ સિમ્પલ છે. ટ્રાફિક લાઇટ જેવો જ સમજી લો. જેનો GI 55 કે એનાથી ઓછો છે એ ગ્રીન લાઇટ, એટલે કે આપણા મિત્રો. 56 થી 69 વાળો GI યલો લાઇટ છે, એટલે કે માપમાં ખાઓ. અને જેનો GI 70 થી વધારે છે એ રેડ લાઇટ, એનાથી બચવું જોઈએ. હવે આવે છે આ કોડનો બીજો અને વધારે સ્માર્ટ ભાગ, GL, એટલે કે ગ્લાયસેમિક લોડ. તમે એને GIનું અપગ્રેડેડ વર્ઝન કહી શકો. કારણ કે એ માત્ર સ્પીડ જ નહીં, પણ આપણે કેટલું ખાઈ રહ્યા છીએ એ પ્રમાણને પણ ધ્યાનમાં લે છે. એટલે કે એ વધુ સચોટ માહિતી આપે છે. ચાલો હવે સીધા એ ફળોની વાત કરીએ જે આપણા સાચા દોસ્ત બની શકે છે. આ એવા ફળો છે જેમનો GI પણ ઓછો છે અને જે પોષક તત્વોથી ભરપૂર પણ છે. આપણા બેસ્ટ ફ્રેન્ડ્સના લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે સફરજન, જામફળ અને જાંબુનું. સફરજનમાં રહેલું ફાઇબર શુગરને કંટ્રોલ કરે છે. અને જામફળ, એ તો વિટામિન C અને ફાઇબરનો ભંડાર છે, સાચું સુપરફૂડ. અને જાંબુની તો વાત જ શું કરવી, એ તો જાણે જાદુ છે. એમાં જાંબુલિન નામનું એક એવું તત્વ હોય છે જે શરીરમાં સ્ટાર્ચને ખાંડમાં બદલાવાની પ્રક્રિયાને ધીમી પાડે છે. ખરેખર અદ્ભુત છે ને? અરે, હજી તો લિસ્ટ પત્યું નથી. આમાં પપૈયું, સંતરા, મોસંબી જેવા ખાટા ફળો, કીવી અને સ્ટ્રોબેરી કે બ્લૂબેરી જેવી રંગબેરંગી બેરીઝ પણ સામેલ છે. આ બધા જ ફળો સ્વાદ અને સ્વાસ્થ્યનું પરફેક્ટ કોમ્બિનેશન છે. અને આ કંઈ આપણે એમ જ નથી કહી રહ્યા. અમેરિકન ડાયાબિટીઝ એસોસિએશન જેવી મોટી સંસ્થા પોતે આ ખાટા ફળોને ડાયાબિટીઝ સુપરફૂડનો ખિતાબ આપે છે. ઓકે, તો બેસ્ટ ફ્રેન્ડ્સની વાત તો થઈ ગઈ. હવે વાત કરીએ એવા ફળોની જે સારા તો છે પણ એમની સાથે થોડું ધ્યાન રાખવું પડે. અહીંયા પોર્શન કંટ્રોલ, એટલે કે માપસર ખાવું એ જ મંત્ર છે. જેમ કે કેળા. હવે કેળા પૌષ્ટિક છે, પણ સવાલ એ છે કે કયું કેળું ખાવું? તો યાદ રાખો, એકદમ પીળું, કાળા દાગાવાળું, જે વધારે પાકી ગયું હોય એ નહીં. એના બદલે જે થોડું કાચું હોય, જેમાં લીલાશ દેખાતી હોય, એ પસંદ કરવું. કેમ? કારણ કે એનો GI ઓછો હોય છે. આવું જ કંઈક તરબૂચ અને ટેટીનું છે. સાંભળવામાં નવાઈ લાગશે કે એમનો GI તો હાઈ છે, પણ એમાં પાણી એટલું બધું હોય છે ને
કે એમનું ગ્લાયકેમિક લોડ એટલે કે GL એકદમ ઓછો થઈ જાય છે. એટલે એક નાની વાટકી લગભગ 100-150 ગ્રામ જેટલું ખાઈ શકાય. અને અનાનસ હંમેશા તાજું જ લેવું, ડબ્બાબંધ નહીં. હવે એ ફળોની વાત કે જેમનાથી આપણે થોડું અંતર રાખવું પડશે. આમ તો એ સ્વાદમાં બહુ જ સરસ હોય છે, પણ એમાં રહેલી કુદરતી ખાંડ બ્લડ શુગરને ઝડપથી વધારી શકે છે. આ લિસ્ટમાં આવે છે ફળોનો રાજા કેરી, સાથે ચીકુ, દ્રાક્ષ અને સીતાફળ. આ બધા જ ફળોમાં ખાંડનું પ્રમાણ બહુ જ વધારે હોય છે. અને હા, સૂકા ફળો જેમ કે કિશમિશ કે ખજૂર એને પણ ટાળવા જોઈએ, કારણ કે એમાં ખાંડ ખૂબ જ કેન્દ્રિત હોય છે. અને હવે ધ્યાનથી સાંભળજો, આ બધામાં સૌથી મોટો દુશ્મન કોણ છે ખબર છે? ફ્રૂટ જ્યુસ, કોઈ પણ ફળનો રસ. કેમ? કારણ કે તમે જ્યારે જ્યુસ બનાવો છો ત્યારે એમાંથી બધું જ ફાઇબર, જે આપણું રક્ષણ કરતું હતું, એ તો નીકળી જાય છે. અને પાછળ શું બચે? ખાલી ખાંડનું પાણી, જે સીધું જ લોહીમાં ભળીને સુગરને આસમાને પહોંચાડી દે છે. સારું, તો કયા ફળો ખાવા અને કયા નહીં એ તો આપણે સમજી લીધું. પણ વાત અહીં પૂરી નથી થતી. એને ક્યારે અને કેવી રીતે ખાવા એ પણ એટલું જ જરૂરી છે. તો ચાલો ફળો ખાવાના 4 ગોલ્ડન રૂલ્સ યાદ રાખી લઈએ. પહેલો નિયમ, ટાઈમિંગ. ફળોને જમવા સાથે ક્યારે નહીં, એને હંમેશા 2 ભોજનની વચ્ચે નાસ્તાના સમયે ખાઓ, જેમ કે સવારે 11 વાગે કે સાંજે 4 વાગે. બીજો નિયમ, પોર્શન કંટ્રોલ. એક વખતમાં એક નાની વાટકીથી વધારે નહીં. ત્રીજો નિયમ, સ્માર્ટ પેરિંગ. ફળની સાથે મુઠ્ઠીભર બદામ કે અખરોટ જેવા નટ્સ ખાઓ, એ શુગરને ધીમું પાડશે. અને ચોથો નિયમ, હંમેશા તાજા, સ્થાનિક અને મોસમી ફળો જ પસંદ કરો. તો ચાલો આખી વાતને ફટાફટ ફરીથી સમજી લઈએ. જામફળ, જાંબુ, સફરજન જેવા ફળો આપણા બેસ્ટ ફ્રેન્ડ્સ છે. એને રોજિંદા આહારમાં રાખી શકાય. કેળા અને તરબૂચ જેવા ફળો ક્યારેક ક્યારેક, એ પણ માપમાં. અને કેરી, ચીકુ અને ખાસ કરીને ફ્રૂટ જ્યુસ, એનાથી દૂર રહેવામાં જ સમજદારી છે. તો હવે આ બધી જાણકારી પછી અસલી સવાલ એ છે કે આ જ્ઞાનનો ઉપયોગ કરીને પોતાના માટે એક વધુ સારો, વધુ મજેદાર અને છતાં હેલ્ધી ડાયટ પ્લાન કેવી રીતે બનાવી શકાય. યાદ રાખજો, ડાયાબિટીસનો મતલબ સ્વાદ સાથે સમાધાન કરવું એવો બિલકુલ નથી. બસ સાચી અને સ્માર્ટ પસંદગી કરવાની જરૂર છે.